MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજકોટમાં ધોરાજી પંથકના ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રોવડાવ્યા. મોંઘા બિયારણ, ખાતર, આકરી મહેનત બાદ ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતો માટે ડુંગળીનો પાક ખોટનો સોદો સાબિત થયો. ડુંગળીના વાવેતરમાં પ્રતિ વીઘે 20 થી 25 હજારનો ખર્ચ થયો, પરંતુ માર્કેટયાર્ડમાં એક મણ ડુંગળી 100 થી 250 રૂપિયા સુધી વેચાઈ રહી છે. પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં ખેડૂતોને પડી રહી છે હાલાકી. ગોધરાના કાંકણપુરમાં ડાંગરના ખરીદ કેન્દ્રમાં પૂરતી સુવિધા ન હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ડાંગર મૂકવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો રાત્રે રોકાણ કરવા મજબૂર બન્યા. ખરીદ કેન્દ્રના પુરવઠા મેનેજરે યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી. 2 દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 48 કલાક બાદ તાપમાનમાં થઈ શકે છે ઘટાડો. 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે ઘટાડો. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. આવનારા 48 કલાક સુધી વાતાવરણમાં નહીં થાય કોઈ ફેરફાર. વડોદરામાં શિયાળાની રાત્રે ઠંડીના ચમકારા વચ્ચે ફરીથી તસ્કરો સક્રિય. કપુરાઈ વિસ્તારમાં શિવમ બંગલોઝ, વ્રજ વિહાર સોસાયટી અને અન્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા અને બાઇક ચોરીને અંજામ આપ્યો, જેના CCTV પણ સામે આવ્યા, જેમાં 2 બાઇક ચોર ચોરી કરતા નજરે પડ્યા. છેલ્લા 3 દિવસમાં 8 બાઇકની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી. સાબરકાંઠાના પ્રાંતિજમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. પોગલુ ગામે તસ્કરોએ ગામના 3 મંદિરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ દાન પેટી તોડીને રોકડની ચોરી કરી. તસ્કરો ચોરી કરતા CCTVમાં કેદ થયા. સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં નકલી પોલીસ પાસેથી લાંચ લેતા અસલી પોલીસ ઝડપાઈ. કિમ પોલીસ સ્ટેશનના PI અને વકીલની ACBએ કરી ધરપકડ અને ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાની નોંધાઈ હતી ફરિયાદ. કેસમાં વધુ કલમોનો ઉમેરો ન કરવા માંગી હતી 10 લાખની લાંચ. નકલી પોલીસ બનનાર આરોપીઓ ACBનો કર્યો હતો સંપર્ક. ACBએ PI અને વકીલને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા. સમગ્ર મામલે સુરત ACBને વધારે તપાસ સોંપાઈ. તપાસમાં શું નવા ખુલાસાઓ થાય છે તેના પર સૌની નજર. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઝડપ્યો નકલી PSI. નકલી PSI પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જમાવતો હતો રોફ. નકલી પોલીસે આરોપીને પકડવા તેના ઘરે જવાનો ફોન કર્યો હતો. PSOને શંકા જતા તપાસ કરતા ફૂટ્યો ભાંડો. આણંદમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી તબીબો બેફામ. ગામડી ગામેથી 5 વર્ષથી ડિગ્રી વગર બની બેઠેલા તબીબની ધરપકડ. ઇસ્માઇલ નગરમાં 3 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો. LCBએ 2 દિવસમાં 2 ડિગ્રી વગરના ઝોલા છાપ તબીબને ઝડપી પાડ્યા. નવસારીના વિરાવળ ગામે જમીન સંપાદન મુદ્દે પારસીઓનો વિરોધ જોવા મળ્યો કે જ્યાં 500 વર્ષ જૂના સ્મશાન ભૂમિની જમીન માટે પારસી સમાજ વિરોધમાં ઉતર્યો. ભૂંગરવાડી નજીકથી પસાર થઈ રહ્યો છે સ્ટેટ હાઈવે. સ્ટેટ હાઈવે માટે જમીન સંપાદન થતાં પારસીઓએ દર્શાવ્યો વિરોધ. તો અગાઉ સ્વેચ્છાએ જમીન આપી હોવા છતાં વધુ જમીન માંગતા વિરોધ. સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ લાઇટ, પંખા જેવી પ્રાથમિક સુવિધા પણ ન હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ હોસ્ટેલની બિલ્ડિંગ ખરાબ સ્થિતિમાં હોવાનો છાત્રોએ દાવો અને સવાલ પણ કર્યા છે. અનેક રજૂઆતો બાદ પણ કાર્યવાહી ન થતી હોવાનો તંત્ર પર આરોપ. અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી શાળાઓ સામે NSUIનો વિરોધ. શાળાઓ ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા આગ્રહ કરતી હોવાના આક્ષેપ. NSUI અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કર્યો વિરોધ. અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા દેખાવો. જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાઓ સામે પગલાં લેવાની માંગ. સુરતના શિવ રેસિડેન્સીમાં દિવાલ ધરાશાયી મામલે મોડે તંત્ર જાગ્યું છે. પાલિકા કમિશનર અને મેયરે મોડી રાત્રે સ્થળની મુલાકાત લીધી. મીડિયાથી બચવા માટે પાલિકા કમિશનર મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા. રહીશો રોડ પર ઉતરી આવ્યા છતાં અધિકારીઓને નહોતો સમય અને મામલો શાંત પડતા જ દેખાવ માટે દોડી આવ્યા હતા અધિકારીઓ.
જામનગરમાં મનપાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ. વોર્ડ નંબર 4 હાથણી વિસ્તારમાં સુવિધાઓ પ્રાથમિક ન મળતા વિરોધ. કોર્પોરેટર રચના નંદાણીયાની આગેવાની હેઠળ વિરોધ કરવામાં આવ્યો. બેનર અને સૂત્રોચ્ચાર સાથે મનપા સામે વિરોધ. અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સત્તાધીશોને રજૂઆત. રોડની સ્થિતિ સુધરી, નિયમિત પાણી પુરવઠાની સ્થાનિકોની માંગ. તો માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. જામનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમ ભંગને લઈ મનપાએ લાલ આંખ કરી. 54 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને મનપાએ દંડ ફટકાર્યો. પ્રદૂષણ અને નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાસ ડ્રાઈવ યોજાઈ, જેમાં ગ્રીન નેટ, પાણી છંટકાવ, ધૂળ નિયંત્રણના નિયમના ભંગ બદલ 10,000નો દંડ વસૂલવામાં આવ્યો. કાર્યવાહી બાદ અનેક સાઇટ પર ગ્રીન નેટનો ઉપયોગ શરૂ થયો. મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં ડિમોલિશન યથાવત. સતત બીજા દિવસે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. મનપા દ્વારા 30 કાચા અને પાકા મકાનો કરાય છે જમીન દોસ્ત. આગામી સમયમાં પણ ડિમોલિશનની કાર્યવાહી રહેશે યથાવત. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને નોટિસ. આગામી દિવસોમાં મોટી કાર્યવાહીની શક્યતાઓ. લગભગ 900 મકાન માલિકોને પાઠવવામાં આવી છે નોટિસ. પોલીસ બંદોબસ્ત અને 10 ટીમ સાથે નોટિસ પાઠવવાની કામગીરી. મકાન માલિકોએ 29 થી 31 ડિસેમ્બર સુધીમાં પુરાવા રજૂ કરવાના રહેશે. રાજ્યમાં હાથ ધરાયેલી એસઆઈઆર પ્રક્રિયાની ડ્રાફ્ટ યાદી જાહેર કરાઈ છે. ડ્રાફ્ટ યાદીમાં 4,34,00,000 મતદારો નોંધાયા, જ્યારે 73,73,000 મતદારોના નામ આ ડ્રાફ્ટ યાદીમાંથી કમી થયા, જેમાં 4 લાખ મતદારો 2 ચૂંટણી કાર્ડ ધરાવતા હતા. 83,000 મતદારોના મૃત્યુ થયાનું પણ સામે આવ્યું. હવે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં અંતિમ યાદી જાહેર કરાશે. પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની પરિક્રમાનો આજથી શુભારંભ થયો. વાગેશ્વરી મંદિરથી શરૂ થઈ આ યાત્રા પથમાં આવતા દેવસ્થાનોના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે સમાપન થશે. પાવાગઢના રાજવીઓ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા. છેલ્લા 700 વર્ષથી ચાલતી આ પરિક્રમાને ફરી ધામધૂમથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા. સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર. ચાંદીના ભાવ 1 કિલોના 2,07,000 પર પહોંચ્યો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,37,000 પર પહોંચ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં આવેલ ઉછાળાના કારણે આ અસર જોવા મળી. બીયુ પરમિશન ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી. અમદાવાદથી 7થી વધુ પ્રાઇમરી સ્કૂલ સીલ કરવામાં આવી છે. તો સ્કૂલોને તાકીદે બીયુ પરમિશન મેળવી લેવા સૂચના. સ્કૂલ સીલ કરી દેતા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ. બીયુ પરમિશન નહીં લે તો શાળાની માન્યતા રદ કરવા ડીઈઓની ચીમકી. રાજ્યમાં હવે એસટી બસના મુસાફરોને મળશે ટ્રેન જેવી ફૂડ સુવિધા. મુસાફરો બસમાં પોતાની સીટ પર ફૂડ મંગાવી શકશે. જીએસઆરટીસી ફૂડ ઓન બસ સેવા પૂરી પાડવા વિચારણામાં છે, જેમાં પ્રાથમિક ધોરણે અમદાવાદમાં ફૂડ ઓન બસ સેવા શરૂ કરાશે. એક્સપ્રેસ બસોમાં સુવિધા માટે એજન્સી નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. અમદાવાદમાં નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલે 3 દિવસીય પ્રોપર્ટી ફેસ્ટિવલનું આયોજન કર્યું. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન થયેલા આ એક્ઝિબિશનમાં 500થી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ જોડાયા, જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ સહિત ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનું એક્ઝિબિશન કરવામાં આવ્યું. આ પ્રોપર્ટી એક્સપો થકી અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે વેગ. ભરૂચની અંકલેશ્વર પાલિકામાં અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરીમાં નેતાઓ સામે આવ્યા. હવે પાલિકા પ્રમુખ સામે જ ભાજપના નગરસેવક અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલે પડકાર ફેંક્યો. આગામી ચૂંટણી સુધીમાં રસ્તાનું કામ પૂર્ણ થાય તો રાજીનામું આપી દઈશ. પાલિકા પ્રમુખે ઠરાવ અને બોર્ડ મંજૂરી વગર વિકાસ કાર્યોના નામે રસ્તા ખોદી નાખતા વિપક્ષ બાદ ભાજપ નગરસેવકે પણ સવાલો ઉઠાવ્યા. રાજકોટમાં ધોરાજીના ફરેણી ગામે મનરેગામાં ભ્રષ્ટાચારના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ, તલાટી, મંત્રી સહિત 4 સામે ભ્રષ્ટાચારના આરોપ સાથે ગુનો નોંધાયો છે. 2010માં મનરેગામાં ગેરરીતિ કરી નાણાં ચાઉ કરી જવાનો છે આરોપ. પોલીસે ગુનો નોંધીને 4 શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી.
સુરતમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા પહેલા સાવધાન, એટીએમ કાર્ડ બદલીને પાસવર્ડ જાણ્યા બાદ રૂપિયા ઉપાડતી ગેંગ ઝડપાઈ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢમાંથી 2 આરોપીઓની ધરપકડ. બંને 16 ડિસેમ્બરે એસબીઆઈના બેંક એટીએમમાં કરી હતી છેતરપિંડી. ગ્રાહકના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. એટીએમ કાર્ડ વાપરીને ઉપાડી લીધા હતા 25,000 રૂપિયા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH